નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મિત્રો, તમે ક્યારેક એવું અનુભવ્યું હશે કે જેવા તમે કોઈ જૂના અથવા બંધ પડેલા ઘરમાં પ્રવેશ કરો છો તો અચાનકથી તમને આસપાસ કોઈ હોવાનો અનુભવ થાય છે। અચાનક તમારો શરીરમાં થકાવટ મહેસૂસ થવા લાગે છે અને તમારી તબિયત વગર કારણે બગડવા લાગે છે। અચાનકથી તમારું મન અશાંત થઈ જાય છે તો મિત્રો, આ બધું ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાના કારણે થાય છે અને આ નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત ઘરમાં રહેલી કોઈ પ્રેત આત્મા પણ હોઈ શકે છે, જે આત્માઓને સ્વર્ગ અને નરકમાં સ્થાન નથી મળી શકતું, જેમના મૃત્યુ બાદ તેમનું શ્રાદ્ધ અને તર્પણ યોગ્ય રીતે નથી કરવામાં આવતું। તેવા લોકોની આત્માઓ આ દુનિયામાં ભૂત પ્રેત યોનિમાં રહે છે। આ આત્માઓને જો પોતાના ઘર પરિવારથી વધારે મોહ હોય તો તે ભટકતા ભટકતા તેમના ઘર અથવા આડોશ પાડોશમાં અથવા સગા સંબંધીઓના ઘરમાં પ્રવેશ કરી જાય છે અને તેમની અધૂરી રહેલી ઈચ્છાઓના કારણે પરિવારના સદસ્યોને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે છે। ક્યારેક એવું પણ થાય છે કે કોઈએ તમારા ઘર પરિવાર ઉપર મૂઠ ચોટ મેલી વિદ્યા કરીને આત્માને તમારા ઘરમાં સ્થાન આપી દીધું હોય તો મિત્રો, આવા ઘરોમાં સ્વાસ્થ્ય, ધન અને સંતાન પ્રાપ્તિની સમસ્યાઓ હંમેશા બની રહે છે અને આપણને તેના વિશે કંઈ પણ ખબર પડતી નથી। મિત્રો, આપણા ભૌતિક શરીરની સીમા રેખા ખૂબ જ ઓછી છે। આપણે અલૌકિક શક્તિઓ અથવા કોઈ પણ આત્માને આપણે ભૌતિક આંખોથી જોઈ શકતા નથી, પરંતુ તેને અનુભવી શકીએ છીએ। જ્યારે આપણે તેમને સ્પષ્ટ રૂપથી નથી જોઈ શકતા તો એ માનવું મુશ્કેલ બની જાય છે કે શું ખરેખર આપણા ઘરમાં એવી કોઈ નકારાત્મક ઉર્જા છે કે નહીં। તો મિત્રો, આજની વિડીયોમાં અમે તમને અમુક ખાસ એવા ગુપ્ત ઉપાય વિશે જણાવવાના છીએ, જે ઉપાય કરીને તમને આસાનીથી ખબર પડી શકે છે કે તમારા ઘરમાં કોઈ નકારાત્મક શક્તિ છે કે નહીં અને આ નકારાત્મક ઉર્જાનું કારણ જો કોઈ આત્મા હોય અથવા અન્ય કોઈ કારણ હોય તો તેનાથી કેવી રીતે છુટકારો મેળવી શકાય, તેના વિશે પણ આપણે વિડીયોમાં જાણીશું। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે આજની વિડીયોને અંત સુધી અવશ્ય જોજો અને વિડીયોને લાઇક શેર કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો। મિત્રો, અમુક લોકોના ઘરોમાં અતૃપ્ત આત્માઓ રહે છે અને તે લોકો એવું માને છે કે તેમના પૂર્વજો તેમના ઘરમાં રહીને આશીર્વાદ આપી રહ્યા છે। ઘણીવાર દુર્ઘટનામાં અકાળ મૃત્યુ થઈ જવા પર મૃત આત્મા તેના પરિવારજનો સાથે રહેવા માંગે છે। ઘણીવાર એવું પણ જોવા મળે છે કે ક્યારેક કોઈ મહિલા બાળકને જન્મ આપ્યા બાદ મૃત્યુ પામે છે તો તેની આત્મા પણ બાળકોની આસપાસ હંમેશા ભટકતી રહે છે। આવી આત્માઓ ભલે કોઈને નુકસાન ન પહોંચાડે, પરંતુ તેમના રહેવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ખૂબ જ વધી જાય છે અને આ નકારાત્મક ઉર્જાના કારણે ઘરના તમામ સદસ્યો બીમાર રહેવા લાગે છે, ઘરમાં લક્ષ્મીનો પણ અભાવ થઈ જાય છે અને માંગલિક કાર્યોમાં પણ મન લાગતું નથી અને વારંવાર નાની મોટી દુર્ઘટનાઓ થવા લાગે છે। એવું પણ બની શકે છે કે સંતાન પ્રાપ્તિમાં પણ બાધા આવે છે। હવે અમે તમને જણાવીશું એવા ખાસ ઉપાય વિશે જેનાથી તમે જાણી શકશો કે તમારા ઘરમાં આત્મા છે કે નહીં અને તમે એ પણ જાણી શકશો કે તે આત્માનો ઉદ્દેશ શું છે અને કયા કારણ તે તમારા ઘરમાં સ્થાયી રૂપથી રહે છે। મિત્રો, જે જગ્યાએ આત્માઓ હોય છે ત્યાંથી સુપરનેચરલ ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો નીકળે છે, જેના વિશે અમે અથવા તો તમે મહેસૂસ નથી કરી શકતા, પરંતુ જાનવરો આ તરંગોને સમજી શકે છે। જો તમારા ઘરમાં કોઈ પાલતુ જાનવર હોય અને તે અચાનકથી ડરવા લાગે અને કોઈ એક જગ્યાએ જોઈને વારંવાર ભસવા લાગે તો તમારે આ વસ્તુને નજરઅંદાજ ના કરવી જોઈએ, કારણ કે જાનવરોને આત્માઓ દેખાય છે। ઘણીવાર તમે અનુભવ્યું હશે
કે તમે કોઈ પણ પરફ્યુમ અથવા સ્પ્રે ના લગાવ્યો હોય, કોઈ પણ જાતની ઘરમાં અથવા તો ઘરની આસપાસ ગમતી ના હોય તો પણ તમને અચાનક કોઈ અજીબ ગંધ આવવા લાગે છે. જો તમને આવું લાગે છે તો બની શકે છે કે તમારી આસપાસથી કોઈ આત્મા પસાર થઈ હોય. જો તમને વારંવાર આવી અજીબ સુગંધ આવી રહી હોય તો આ એ વાતનો સંકેત છે કે કોઈ આત્મા તમારી આસપાસ ફરી રહી છે. કારણ કે આત્માઓની આસપાસ હોવાથી સુગંધ અથવા દુર્ગંધ આવે છે. ભૂત પ્રેત હોવાનો ત્રીજો સંકેત છે કે કોઈ પણ મોજૂદ ન હોવા છતાં પણ અવાજ સંભળાવો. જો તમને મોડી રાત્રે કોઈના રડવાનો અથવા ચીખવા ચિલ્લાવાનો અવાજ સંભળાય છે, મોડી રાત્રે કોઈના ચાલવાનો અથવા દરવાજો ખટખટાવવાનો અને વારંવાર કોઈ સામાન નીચે પડવાનો અવાજ સંભળાય છે, તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા ઘરમાં આત્માનો વાસ થઈ ચૂક્યો છે અને બની શકે છે કે તે તમારું ધ્યાન તેની તરફ ખેંચીને કોઈ બહાર સ્થાન પર બોલાવીને કંઈક નુકસાન પહોંચાડવા માંગે છે. જો તમારા ઘરના દરવાજા અચાનક ઝડપથી આપમેળે જ બંધ થઈ જાય છે અને આવું વારંવાર થઈ રહ્યું હોય તો તમારે સાવધાન થઈ જવું જોઈએ. એવું બની શકે છે કે તમારા ઘરમાં જે આત્મા છે તે ખૂબ જ ક્રોધિત છે. મિત્રો, આધ્યાત્મિક ગુરુઓ અને મનોવૈજ્ઞાનિકોનું માનવું છે કે આત્માઓનું ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો પર નિયંત્રણ હોય છે. જો તમે પણ તમારા ઘરોમાં આવું કંઈક જુઓ છો, જેમ કે જૂની ઘડિયાળ વારંવાર બંધ પડી જવી, વારંવાર નવી બેટરી નાખવા છતાં પણ એક નિશ્ચિત સમય પર વારંવાર ઘડિયાળ બંધ પડી જવી, અથવા કોમ્પ્યુટર અથવા ફોન આપમેળે ચાલવા લાગે, તો આ એ વાતનો સંકેત હોઈ શકે છે કે તમારા ઘરમાં એક શક્તિશાળી આત્મા છે જેને કોઈએ તંત્ર મંત્ર કરીને તમારા ઘરમાં મોકલી છે. આત્મા હોવાનો પાંચમો સંકેત છે કે તમને અમુક વિશેષ અનુભવ થવા લાગે છે. જેમ કે તમને કોઈ પડછાયો જોવા મળે છે, પરંતુ આસપાસ કોઈ વ્યક્તિ અથવા જાનવર હોતું નથી. તમારા શરીર પર નખ વાગ્યાના નિશાન બની જાય છે, પરંતુ તે કેવી રીતે બન્યા તેના વિશે તમે કંઈ પણ જાણતા નથી. તમને એવું લાગે છે કે કોઈ વારંવાર તમને સ્પર્શ કરી રહ્યું છે, પરંતુ તમારી આસપાસ કોઈ હોતું નથી. જો તમારી સાથે પણ આવું થતું હોય તો તમારે માની લેવું જોઈએ કે તમારા ઘરમાં રહેલી કોઈ આત્મા તમને કંઈક કહેવા માંગે છે. તે ખૂબ જ એકલી છે અને કોઈને નુકસાન પહોંચાડવા માંગતી નથી. મિત્રો, ભૂત પ્રેત હોવાનો છઠ્ઠો સંકેત છે કે તમારા મોંમાં સ્વાદ ગ્રંથિઓ અચાનક બદલાઈ જાય છે. જો તમારા ઘરમાં ભૂત પ્રેત આત્મા હશે તો તમે કંઈ પણ ભોજન અથવા કંઈ પણ વસ્તુ ખાશો તો તેમાં તમને લોહી અથવા ધાતુ જેવી અજીબ વસ્તુઓનો સ્વાદ આવી શકે છે. અને જો તમે પણ આવું કંઈ અનુભવ્યું હોય તો આ બિલકુલ સારો સંકેત નથી હોતો. તેનો મતલબ છે કે તમારા ઘરમાં જે આત્મા છે તે તમારા પરિવારનું અહિત કરવા માંગે છે. મિત્રો, ચાલો હવે આપણે જાણીએ કે એક ગ્લાસ પાણીથી કેવી રીતે આપણે જાણી શકીએ કે આપણા ઘરમાં ભૂત છે કે નહીં. તો મિત્રો, તેના માટે તમારે રાત્રિના સમયે એક ગ્લાસ પાણી લેવાનું છે. તેમાં 2 ચમચી મીઠું અને સફેદ વિનેગર નાખીને સારી રીતે મેળવી લેવાનું છે. પછી તેને ઘરમાં એક એવા સ્થાન પર રાખી દેવાનું છે જે જગ્યા પર તમને સૌથી વધુ નકારાત્મક ઉર્જા હોવાનો અનુભવ થાય છે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ ઉપાય માન્યતા ઉપર આધારિત છે. ત્યારબાદ જો સવાર સુધી આ પાણી ગંદુ અને પીળું પડી જાય તો તમારે તરત સમજી લેવું જોઈએ કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા છે. અને જો આવું ન થાય તો તમારે માની લેવું કે તમારા ઘરમાં કોઈ ભૂત કે આત્મા નથી. તેના સિવાય મિત્રો, જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો ઘરમાં પોતું લગાવતા સમયે તેમાં થોડું મીઠું નાખી દેવું જોઈએ. આવું કરવાથી નકારાત્મક શક્તિઓ કમજોર બની જાય છે.
તેની સાથે જ મિત્રો રોજ ઘરમાં ગુગળ, કપૂર, સરસો અને લોબાન સળગાવવું જોઈએ અને તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવી દેવો જોઈએ. આ ઉપાય કરવાથી નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે તથા હનુમાન ચાલીસાનો નિયમિત રૂપથી પાઠ કરવાથી નકારાત્મક શક્તિઓ તમારું ઘર છોડીને ચાલી જાય છે. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમારી આસપાસ પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે અને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિ ભયમુક્ત બને છે. તો મિત્રો, આશા છે કે આજની આ વિડિયો તમને જરૂરથી પસંદ આવી હશે. આજની વિડિયો સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરી વધુમાં વધુ શેર પણ જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. ફરીથી મળીશું એક નવા વિડિયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય માં લક્ષ્મી.